બાળકોને પિઝા બહુ જ ભાવતા હોય છે, પણ પિઝા ઘરે એકદમ ઇઝી રીતે અને હેલ્ધી બનાવવા છે તો આ પનીર પિઝા બનાવી લેજો. એટલા હેલ્ધી છે કે બાળકો રોજ ખાશે તો પણ કંઈ વાંધો નહીં, એટલા ટેસ્ટી પણ બને છે. તો સૌથી પહેલાં આપણે સ્ટફિંગ બનાવવાનું છે. તો મેં અહીંયા 3 ચમચી શેઝવાન ચટણી, 1 ચમચી પાસ્તા અને પિઝા સોસ એડ કરીશું, 1 ચમચી મેયોનીઝ એડ કરવાનો છે અને બધા જ સોસને સરસ રીતે હલાવી લેવાના છે. જો તમારી પાસે આમાંથી કોઈ પણ 2 સોસ હોય તો પણ તેનો તમે ઉપયોગ કરી અને આ પિઝા બનાવી શકો છો, પણ મેં ત્રણેયનો ઉપયોગ કર્યો છે જેથી બહાર જેવા ટેસ્ટી અને તીખા પિઝા બને. તો હવે સૌથી પહેલાં આપણે સ્ટફિંગ માટે અહીંયા મેં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સમારેલો કેપ્સિકમ ને ઝીણા સમારેલા ટમેટાં લીધા છે, લીલા ધાણા અને મેં અહીંયા 100 ગ્રામ જેટલું પનીર લીધું છે. પનીરને આ રીતે નાના ટુકડામાં કટ કરી લેવું અને બધું જ પનીર એડ કરી દેવાનું. સાથે મેં અહીંયા 3 ચમચી જેટલો મોઝરેલા ચીઝ લીધું છે. તમે આની જગ્યાએ ચીઝ ક્યુબનો પણ ઉપયોગ કરી શકો છો. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો એડ કરી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આમાં આપણે બીજા કોઈ પણ એક્સ્ટ્રા મસાલા નથી કરતા, કેમ કે આપણે ઓલરેડી સોસ એડ કર્યા છે, એમાં બધા જ મસાલા આવી જાય છે. તો બધું જ સ્ટફિંગ આ રીતે મિક્સ કરી સરસ એવું મસાલા અને સોસનું કોટિંગ આવી જાય એવી રીતે આપણે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે આમાંથી જ પિઝા બનાવવાનું શરૂ કરીશું. તો મેં પહેલાં જ કીધું કે આપણે આ હેલ્ધી પિઝા બનાવીએ છીએ, એટલે આમાં બધી જ વસ્તુ આપણે હેલ્ધી લેવાની છે. તો અહીંયા આપણે બ્રેડ પણ હેલ્ધી લેવાની છે, એટલે કે મેં અહીંયા ઘઉંના લોટની જે બ્રાઉન બ્રેડ આવે છે એ બ્રેડનો ઉપયોગ કરે છે. આ બ્રેડ એકદમ હેલ્ધી હોય છે, એટલે બાળકોને ખાવામાં પણ એકદમ ઇઝી રહેશે. તો અહીંયા આપણે 2 બ્રેડ લેવાની છે, એના ઉપર આપણે બટર લગાવી દેવાનું છે. તો જ્યારે પણ સેન્ડવિચ બનાવવાની હોય ત્યારે અગાઉ પહેલાં બટરને તમે ફ્રીજમાંથી કાઢી લેશો એટલે બટર આ રીતનું મેલ્ટ થશે. હવે આપણે એના ઉપર જે સ્ટફિંગ બનાવીને રાખ્યું છે તે બધું 2-2 ચમચી જેટલું આપણે એના ઉપર આ રીતે પાથરી દેવાનું છે. એક જ લેયરમાં સરસ ડાયરેક્શનમાં આપણે પાથરવાનું છે. બંને બ્રેડ ઉપર આપણે આ સ્ટફિંગ પાથરી દઈશું. તો આપણે 2 બ્રેડના પિઝા કરીએ છીએ એટલે બંને બ્રેડ સાથે સજાવીશું. તો આ રીતે આપણે બ્રેડને સજાવી લીધી છે. તો હવે પિઝા બનાવવા માટે સૌથી પહેલાં ચીઝનો ઉપયોગ થાય છે, એટલે આપણે ચીઝ આ રીતે ઉપરથી એડ કરીશું. મેં અહીંયા મોઝરેલા ચીઝ લીધું છે. તમે જો તમારી પાસે મોઝરેલા ચીઝ ના હોય તો તમે ચીઝ સ્લાઈસ પણ આના વચ્ચે મૂકી અને બનાવી શકો, યા પછી ચીઝ ક્યુબનો પણ ઉપયોગ કરી શકો છો. મારી પાસે મોઝરેલા છે અને પિઝામાં હંમેશા મોઝરેલા ચીઝનો ઉપયોગ થાય છે, જેથી પિઝા એકદમ બહાર જેવા પણ લાગે, ટેસ્ટી એકદમ ચીઝી બનશે. તો આ રીતે આપણે મસ્ત એવા ચીઝને પાથરી દેવાનું છે. હવે આવશે બ્રેડને આપણે શેકવાની. તો આપણે કોઈ પણ ઓવનનો ઉપયોગ કર્યા વગર જ બનાવીશું. તો આ રીતે આપણે નોનસ્ટિક એક પેન લેવાની છે, એમાં આપણે બ્રેડને આ રીતે હલકા હાથે ગોઠવી લેવાની છે. સાથે આપણે આ બ્રેડ નીચેથી બળી ના જાય એના માટે વાડકીમાં થોડુંક પાણી એડ કરીશું. તો ભરેલી વાડકી આ રીતે તમે પાણીની મૂકશો એટલે પાણી બધું જ વરાળ ખેંચી લેશે, જેનાથી આપણા પિઝા નીચેથી જલશે પણ નહીં અને સરસ મજાના એકદમ ચીઝ મેલ્ટ થઈ જશે. તો આવી જ રીતે આપણે ચીઝ મેલ્ટ થઈ જાય એટલે પિઝાને આપણે કાઢી લેવાના. તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ક્રિસ્પી સરસ મજાના પિઝા બનીને તૈયાર છે. આને આપણે કટ કરીશું. તો કટ કરવા આપણે કોઈ પણ ચાકુ કે પિઝા કટરનો ઉપયોગ કરી આપણે તેને આવી જ રીતે કટ કરી લેવાના છે. સરસ મજાના પિઝા અહીંયા તૈયાર છે. તમે બાળકો માટે આ પિઝા એકવાર બનાવશો તો બાળકો ખુશી ખુશી ખાઈ લેશે. આ પિઝા તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ પિઝાની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરી દો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીશું આપણે નવી રેસીપી